નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આપણે આજે જોવાના છે ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપ્યું છે તેના સોલ્યુશનમાં. મિત્રો આપણે આજે એસવીસી વિભાગ ઈમાં જે તમારો ભાગ 1નો પ્રકરણ નંબર 4 છે તો એની શરૂઆત મિત્રો આપણે આ વિડીયોમાં કરવાના છે વિભાગીની. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી લેજો. ઓકે, ફટાફટ કોલ કરીને મેળવી લેજો. એસટીડી લેવન એસવીસી સેક્શન ઈ વિભાગ 1 પ્રકરણ નંબર 4. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આપણો આજનું સોલ્યુશન. અને પહેલા નંબરનો પ્રશ્ન છે વાણિજ્યક પત્રના કાયમી ભાગોનું મહત્વ ટૂંકમાં દર્શાવો. વાણિજ્યક જે પત્ર હોય છે એમના કાયમી ભાગોનું જે મહત્વ છે એ ટૂંકમાં દર્શાવો. તો એના અંદર તમારે લખવાનું વાણિજ્યક પત્રમાં નિયમિતપણે કાયમીપણે સમાવતા ભાગો. પહેલું છે શીર્ષક કે મથાળું. બીજું પત્રની તારીખ. ત્રીજું આંતરિક સરનામું. ચોથું સંબોધન. પાંચમું પત્રની મુખ્ય ભાગ. છઠ્ઠું શુભેચ્છા દર્શક સમાપન. અને સાતમું સહી હસ્તાક્ષર. પહેલું શીર્ષક કે મથાળું. શીર્ષક પત્ર લખનાર વ્યક્તિ કે પેઢીની ઓળખ પૂરી પાડે છે. શીર્ષક દ્વારા પેઢીની તમામ વિગતો જેવી કે પેઢીનું નામ, સરનામું, વ્યવસાય, લોગો, ટેલિફોન, મોબાઈલ નંબર, ઈમેલ અને વેબસાઇટનું સરનામું તેમજ સંદર્ભ નંબર વગેરે જાણી શકાય છે. શીર્ષક પત્ર લખનાર વ્યક્તિની પેઢીની ઓળખ પૂરી પાડે છે. શીર્ષક દ્વારા પેઢીની તમામ વિગતો જેવી કે પેઢીનું નામ, સરનામું, વ્યવસાય એટલે પછી લોગો કે પ્રતીક હોય છે તે, ટેલિફોન, મોબાઈલ નંબર, ઈમેલ અને વેબસાઇટનું સરનામું તેમજ સંદર્ભ નંબર વગેરે જાણી શકાય છે. ત્યારબાદ પત્રની તારીખ. તો કે પત્રની તારીખ આધારભૂત પુરાવો ગણાય છે. પત્ર ક્યાં આવ્યા હતા આપણે? પત્રની તારીખ આવ્યા હતા, એ ભૂલી ગયો. ચલો ને ફરતી જોઈ લઈએ. વાણિજ્યક પત્રોના નિયમિત કાયમી ભાગ સમાવતા ભાગો. એક શીર્ષક કે માળખું મથાળું. બીજું પત્રની તારીખ. ત્રીજું આંતરિક સરનામું. ચોથું સંબોધન. પાંચમું પત્રનો મુખ્ય ભાગ. છઠ્ઠું શુભેચ્છા દર્શક સમાપન. સાતમું સહી હસ્તાક્ષર. ઓકે, ત્યારબાદ પહેલું શીર્ષક કે મથાળું. શીર્ષક પત્ર લખનાર વ્યક્તિઓની કે પેઢીની ઓળખ પૂરી પાડે છે. શીર્ષક દ્વારા પેઢીની તમામ વિગતો જેવી કે પેઢીનું નામ, સરનામું, વ્યવસાય, લોગો, ટેલિફોન, મોબાઈલ નંબર, ઈમેલ અને વેબસાઇટનું સરનામું તેમજ સંદર્ભ નંબર વગેરે જાણી શકાય છે. પત્રની તારીખ. પત્રની તારીખ આધારભૂત પુરાવો ગણાય છે. પત્રની તારીખ લખવા માટે બે પ્રચલિત પદ્ધતિઓ છે. પહેલું અમેરિકન પદ્ધતિ, બીજું બ્રિટિશ પદ્ધતિ. ઓકે, પછી ત્રીજું છે આંતરિક સરનામું. તો કે આંતરિક સરનામું પત્ર મેળવનારનું નામ, સરનામું જણાવે છે અને આ સરનામું પત્રની ડાબી બાજુએ હાંસિયાને અડીને તારીખ પછી એક લાઈન છોડીને લખવાનું રહે છે. ઓકે, ચોથું છે સંબોધન. સંબોધન દ્વારા પત્ર લખનાર અને મેળવનાર સંબંધની નિકટતા જાણી શકાય છે. વાણિજ્યક પત્ર વ્યવહારમાં સામાન્ય રીતે ડિયર સર, ડિયર મેડમ એવું સંબોધન વપરાય છે. પાંચમું પત્રનો મુખ્ય ભાગ. તો કે પત્રનો ભાગ પત્રનું હાર્દ છે. પત્રનો મુખ્ય ભાગ સામાન્ય રીતે 3 ફકરાઓમાં વહેંચાયેલો હોય છે. પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો. છઠ્ઠું છે શુભેચ્છા દર્શક સમાપન. શુભેચ્છા દર્શક સમાપન દ્વારા જ
સંબંધીઓની પુષ્ટિ થાય છે અને પત્રનો મુખ્ય ભાગ લખાઈ ગયા બાદ પત્રની જમણી બાજુએ શુભેચ્છા દર્શક સમાપન લખવામાં આવે છે. 7મું છે સહી હસ્તાક્ષર. સહી હસ્તાક્ષર પત્રને પ્રામાણિક અધિકૃત બનાવે છે. શુભેચ્છા દર્શક સમાપન લખ્યા પછી પત્ર લખનારની સહી કરવામાં આવે છે. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો. વાણિજ્યક પત્રના કાયમીપણે સમાવતા ભાગો વાણિજ્યક પત્રમાં કયા દર્શાવવા જોઈએ તેવા પત્રનો નમૂનો તૈયાર કરો. આ મુજબ છે ભાઈ. હા, આ મુજબ છે. જોઈ શકો છો. શીર્ષક કે માથાળું છે, ફોન નંબર ગયા, ઈમેલ અહીંયા, પછી આ ગેપ છોડી દેવાનું. તમારે પરીક્ષામાં પણ આવું ફોર્મેટ દોરવાનું રહેશે. તમારે આ પ્રશ્ન પૂછાય તો પત્રની તારીખ, વેલિડિટી છોડી દો, આંતરિક સરનામું, આવી રીતે લખવાનું ભાઈ. આવી રીતે તમારે આ પત્ર તમારે પરીક્ષામાં દોરી દેવાનો, ખાલી પત્ર. ઓકે, ત્યારબાદ મૈત્રાઓ તમારો ત્રીજા નંબરનો પ્રશ્ન આવે છે. મને તો આ ભારી ભાષા ને તો જેઠાલાલમાં કેરી નહીં આવતી, કેરી લંડનથી કેરી આવે, અરે ગોરી મેમ, તો એના જેવું લાગે છે. જેઠાભાઈ છૂઠા લખ્યો યાર. વાણિજ્યક પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગોની ટૂંકમાં સમજૂતી આપો. વાણિજ્યક પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગોના નામ. વાણિજ્યક પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગોના નામોને યાદી આકૃતિ દ્વારા નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. અંગત અથવા અન્ય નોંધ, ધ્યાનાકર્ષણ રેખા, વિષય સૂચક રેખા, બ્રિડાન, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગી અંગેની સૂચના, તાજા કલમો જોવી જોઈએ. ઓકે, ઉપરોક્ત ભાગોની ટૂંકમાં સમજૂતી. પ્રસંગોપાત ભાગોનું નામ અને એની ટૂંકી સમજૂતી. અંગત અથવા અન્ય નોંધ. અંગત કે અન્ય નોંધનો ઉપયોગ કરી પત્ર લખનાર વ્યક્તિ પત્રનું મહત્વ સૂચવે છે. ધ્યાનાકર્ષક રેખા. પત્ર કે પરબીડિયું જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વિભાગને સીધું જ પહોંચાડવું હોય ત્યારે ધ્યાનાકર્ષક રેખાનો ઉપયોગ કરવામાં આવે છે. વિષય સૂચક રેખા. તો વિષય સૂચક રેખા પત્રનો હેતુ અને પ્રયોજનનું સૂચન કરે છે. પત્રનો હેતુ અને પ્રયોજનનું શું કરે છે ભાઈ? સૂચન કરે છે. ચોથું છે બિડાણ. પરબીડિયામાં મુખ્ય પત્ર ઉપરાંત કેટલાક વધારાના કાગળો અને તેની માહિતી બિડાણ દ્વારા મળે છે. 5મું છે કાર્બન કોપીની નોંધ. પત્રની નકલો જે તે વ્યક્તિઓને વિભાગ મોકલવાના હોય તો તેનો ઉલ્લેખ આ ભાગમાં કરવામાં આવે છે. ઓળખ રેખા. પત્ર લખનાર અને ફટાકડા ક્યાં ફોડે છે આ લોકો? ઇન્ડિયા હજુ જીતી નહીં ને ફટાકડા ફોડ કરી રહ્યા છે. ઓળખ રેખા. પત્ર લખનારે પત્ર લખનારની માહિતી ઓળખ રેખા દ્વારા મળે છે. 7મું છે ટપાલ રવાનગી અંગેની સૂચના. જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવી છે તેની આધારભૂત વિગત આ ભાગમાં મળે છે. તાજા કલમ. પત્ર લખ્યા બાદ પત્રના વધારાની માહિતી સમિષ્ટિમાં કરવાની થાય તો તાજા કલમનો ઉપયોગ કરી વધારાની માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર. સોરી આ તો અડધો વિડીયો હતો ને, સ્ક્રિપ્ટ ભૂલી ગયો. કંઈ વાંધો નહીં. વાણિજ્યક પત્ર પ્રસંગોપાત ભાગ. વાણિજ્યક પત્રમાં કયા દર્શાવવા જોઈએ અને તેવા પત્રોનો નમૂનો તૈયાર કરો. તો વાણિજ્યક પત્રમાં સમાવતા પ્રસંગો ભાગનો નમૂનો આ મુજબ રહેશે મિત્રો. ફોન નંબર, શીર્ષક, ઈમેલ, આ મુજબ બધું રહેશે. પત્રની તારીખ, આંતરિક સરનામું જોઈ લેજો ભાઈ. કંઈક આ મુજબ દેખાય છે. ધ્યાનાકર્ષક રેખા અને આવું બધું આ મુજબ
પત્ર આ મુજબ છે. ઓકે, ત્યારબાદ જોઈએ અંગેની ટૂંકમાં સમજૂતી નીચે મુજબ મેળવી શકાય છે. સંબંધો પાત્રમાં આંતરિક સરનામા પછી એક લાઈન છોડી ડાબી તરફ હાસ્યની બાજુમાં નજીકમાં લાવવામાં આવે છે. વાણિજ્યિક પત્રમાં વ્યવહારમાં સામાન્ય રીતે ડિયર સર, ડિયર મેમ એવું સંબોધન વપરાય છે. સરકારી સંસ્થાઓ સાથે પત્ર વ્યવહારમાં એકાદ વ્યવહાર એવું સર, મેડમ સંબોધન વપરાય છે. પત્રો મેળવનાર સાથે વિશેષ ગભરો હોય તો માય ડિયર, માય ડિયર મેડમ, માય ડિયર મિસ્ટર દવે વગેરે જેવા સંબંધો વપરાય છે. ગુજરાતીમાં સામાન્ય રીતે શ્રીમાન, શ્રીમતી, સાહેબ, મહેરબાન, શ્રી, મહોદય, મહાશય જેવા શબ્દોનો વાપરી શકાય છે. ત્યારબાદ જ્યારે પત્ર કોઈ જૂથ કે સમૂહને સંબોધીને લખાય ત્યારે અંગ્રેજીમાં જેન્ટલમેન અને ગુજરાતીમાં શ્રીમાન એવું લખાય છે. બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધન પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે અને જ્યારે અમેરિકન પદ્ધતિ સંબોધન પછી મહાવિરામ મૂકવામાં આવે છે. ઓકે મિત્રો, આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને મિત્રો લાઈક અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લેજો. ઓકે, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક. મળીએ નેક્સ્ટ વિડીયો પહેલાનો 7મો એટલે કે ભાગ 1ના 7મા નંબરના ચેપ્ટરમાં. ઓકે, પત્ર કોઈને જોવું હોય તો ફરીથી જોઈ શકે છે. જસ્ટ 2 મિનિટ, આનાથી નાનું નહીં થતું. ઓકે, આ કોઈને જોવું હોય તો, અને પછી આ. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.